સુરતમાં બીઆરટીએસની ઓરેન્જ બસના ડ્રાઈવરો 4 મહિનામાં જ પગાર સમયસર નહીં મળતા હડતાળ પર ઉતરી ગયા છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસની ઓરેન્જ બસના પેડા થમી ગયા છે। પાલિકાની બીઆરટીએસની ઓરેન્જ બસના 100 જેટલા બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। બેસ્તાન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ ઓરેન્જ બસની જેબીએમ કંપનીની સિટી લિંક બસ જે ચાલુ થવાના 4 મહિનામાં જ ડ્રાઈવરોના પગાર સમયસર નહીં આપતા આ મુદ્દે હડતાળ પર ઉતરી ગયા હતા। ईएसआईसी कपाय छे ते पण तेनी सामे नंबर आपतो न होवानुं पण ड्राइवरो द्वारा हड़ताल पाड़ी आक्षेपो कराया हता। दर महीने आ लोग 3 महीनाथी के नवी कंपनी है तो आ महीना चला ले एम करीने 20 तारीख 22 तारीख આવી રીતનું અમને ઇસ્યુ કરે છે। બરાબર, મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું, ભાડેથી અમે રહીએ છીએ ને અમે બહારના અમદાવાદના, યુપીના, બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે, બધા ભાડેથી રહે છે। તો બધા એમ જ એ જ ઇસ્યુ છે। પગાર અમને 1 તારીખથી 10 તારીખની અંદર જોઈએ, અમારો એ જ ઇસ્યુ છે, બીજું કંઈ નહીં। આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા, પગાર સ્લીપ નહીં, અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ। પીએફ મેડિકલ ઇસ્યુ આ બધું આઈ કાર્ડ કંઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે, સિટી બસ ચલાવીએ છીએ, અમે કંઈ અમારી જોડે પૂરું જ નથી કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને 22,500 પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે, કોઈ પ્રૂફ નથી, પગાર સ્લીપ બી નથી આપતા। પીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી, એટલે અમે આ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરો, કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી। 15 તારીખ 18 તારીખ 20 તારીખ થઈ જાય છે ભાઈ, અડધા ડ્રાઈવરોને આપ્યું છે, અડધાનો 25 ડ્રાઈવરોનો બાકી છે, તો આવશે એવું કરીને વાયદા કરે છે, એટલે અમે લોકોએ હડતાલ 100 બસ ઊભી છે।